અમદાવાદમાં ચેઇન સ્નેચિંગ ગુનામાં ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપી પ્રદ્યુમનસિંહ ચંદ્રાવતે મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યનો પુત્ર હોવાની માહિતી મળી છે। ત્યારે પૂર્વ ધારાસભ્યનો પુત્ર લૂંટારો શા માટે બન્યો તેની તપાસ કરતા હકીકત સામે આવી છે। આરોપી પોતાના વતનથી અમદાવાદ આવી નોકરી કરી ગુજરાન ચલાવતો હતો, પરંતુ તેને કોઈની સાથે મિત્રતા બંધાઈ હતી અને આ મિત્રતાના ખર્ચા ઉપાડવા આરોપી લૂંટારો બન્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। આ કરવા પાછળનું કારણ કે આરોપીને કોઈની સાથે મિત્રતા હતી। એ મિત્રતાના ખર્ચાને પહોંચી વળવા માટે તેને આ કૃત્ય કર્યું છે એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। આરોપીના પિતા શું કરી રહ્યા છે એ પણ પોલીસ હાલ તપાસ કરી છે, પણ ઓથેન્ટિક જે ન્યૂઝ મળવા જોઈએ એ હમણાં અમારી સુધી હજુ આવ્યા નથી અને હાલ એની તપાસ ચાલુ છે। અહીંયા અલગ અલગ જગ્યાએ નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। કેટલાય ટાઈમથી પોતાના વતનથી અમદાવાદ આવી અને અહીંયા રોકાયેલો છે।